વીએસ ની રસોઈમાં આપણું સ્વાગત છે। આજે આપણે બનાવવાના છે ભરેલા બટેકાના ભજીયા। તો ચાલો એની રેસીપી આપણે જોઈ લઈએ। સૌપ્રથમ આપણે 300 ગ્રામ બટેકા લીધા છે। હવે આપણે આની છાલ કાઢી લેવાની છે। હવે આપણે આપણા બટેકાને પાણીમાં ધોઈ લઈએ। હવે આપણે બટેકાના અંદરથી પલ્પ કાઢી લઈએ। હવે આપણે આને ઉપરથી થોડું કાપી લઈએ। હવે આવી રીતે આપણે બટેકાનો થોડો થોડો પલ્પ બધો કાઢી લેવાનો છે અને આપણે પાણીમાં એડ કરતું જવાનું છે। હવે આપણે એને બાફી લઈએ। હવે આપણું પાણી ગરમ થઈ ગયું છે તો આપણે બટેકા એડ કરી દઈએ। આપણે અડધી ચમચી મીઠું એડ કરી દઈએ। આપણે આને 3 થી 4 મિનિટ જેવા થવા દેવાના છે। આપણે આને વધારે બફાવા નથી દેવાના। આપણે બટેકા બફાય ત્યાં સુધીમાં આપણે એનો મસાલો તૈયાર કરી લઈએ। આપણે 1 વાટકી ગાંઠિયાનો ભૂકો લેવાનો છે, 1 ચમચી તલ લેવાના છે, 1 ચમચી આપણે વરિયાળી લેવાની છે, આદુ મરચાં લસણની પેસ્ટ 1 ચમચી લેવાની છે। આપણે 1 ચમચી દળેલી ખાંડ લેવાની છે, 2 થી 3 ચમચી આપણે ધાણા લેવાના છે, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર, અડધી ચમચી ગરમ મસાલો, 1 ચમચી હિંગ, અડધી ચમચી આપણે મીઠું લેવાનું છે, આપણે અડધા લીંબુનો રસ લેવાનો છે, આપણે 2 ચમચી તેલ લેવાનું છે। હવે આપણે એને મિક્સ કરી લઈએ। આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે। હવે આપણા બટેકા પણ બફાઈ ગયા છે તો એને આપણે કાઢી લઈએ। હવે આપણા બટેકા ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે બેટર બનાવી લઈએ। આપણે 1 કપ ચણાનો લોટ લેવાનો છે, આપણે 3 થી 4 ચમચી જેટલો ચોખાનો લોટ લેવાનો છે, આપણે અડધી ચમચી મીઠું લેવાનું છે, અડધી ચમચી હિંગ લેવાની છે। હવે આપણે મિક્સ કરી લઈએ। હવે આપણે થોડું થોડું પાણી એડ કરી અને બેટર બનાવી લઈએ। હવે આપણું બેટર રેડી થઈ ગયું છે। આપણે એને સાવ પતલું નથી કરવાનું, આવું જ રાખવાનું છે આપણે। હવે આપણે બટેકામાં સ્ટફિંગ કરી લઈએ। હવે આપણે આવી રીતે ભરી લેવાનું છે। હવે આવી જ રીતે આપણે બધા બટેકા ભરી લઈએ। હવે આપણા બધા બટેકા ભરાઈ ગયા છે તો આપણે તળવા માટે તેલ મૂકી દઈએ। આપણે અડધી ચમચી ખાવાનો સોડા લેવાનો છે, એક ચમચી તેલ લેવાનું છે। હવે આપણે મિક્સ કરી દઈએ। આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે તો હવે આપણે તળી લઈએ।
હવે આપણા ભજીયા તળાઈ ગયા છે, તો કાઢી લઈએ આપણે આને. તળાતા 2 મિનિટ જેવું થયું છે. હવે આવી જ રીતે આપણે બધા તળી લઈએ. ભરેલા બટેકાના ભજીયા તૈયાર છે, તો આપણે એને સર્વ કરી લઈએ. તૈયાર છે આપણા ભરેલા બટેકાના ભજીયા. તો એને મેં આંબલીની ચટણી સાથે સર્વ કર્યા છે.